ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમારા ધ્યાનમાં વિષય આવ્યો હતો અને બપોરે મને અધિકારીઓ પણ ધ્યાનમાં વિષય મૂક્યો હતો. અટલ સરોવરનો જે બહારનો જે વિભાગ છે, જ્યાં ઓપન એર થિયેટર છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે. એટલે મેં ગઈકાલે સિટી એન્જિનિયરને અને જે તે સંબંધિત અધિકારીઓને સ્માર્ટ સિટીના સૂચના આપી છે કે ક્યાં ફોલ્ટ છે, પહેલાં તો ફોલ્ટ પૂરો કરવો પડે. પાણી વારંવાર ભરાતા હોય તો ફોલ્ટને જ પકડવો પડે અને ફોલ્ટ પકડીને જે સિવિલ વર્ક કરવું પડે એ કરી ભવિષ્યમાં આવું કોઈ પણ જાતનું પાણી ન ભરાવવું જોઈએ, જેથી કરીને રોગચાળો પણ ફાટી નીકળે પાણી ભરાવા. મેં ગઈકાલે સૂચના આપી દીધી છે અને ખાતરી પણ આપું છું કે આવનારા દિવસોમાં ત્યાં પાણી નહીં ભરાય. હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરિસ વ્હીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે. જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ, પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે. એ પૂર્ણ થયે એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે. મહાનગરપાલિકાનો એમાં કોઈ રોલ નથી હોતો. એમાં લગભગ 14 થી 15 અલગ અલગ વિભાગો મળીને મંજૂરી આપે છે. પાર્કિંગની અંદર જે આવે છે પાણી એ ગ્રાઉન્ડ વોટર આવે છે, નીચેથી તળિયેથી આવે છે. એ આપણા શહેરમાં ઘણી જગ્યાએ થાય છે. આપણા મહિલા કોલેજ ચોકમાં બી 8ની તારીખે આવે છે, રેલનગર બ્રિજમાં બી આવું છે. આ વસ્તુ આવે છે, એનું નિરાકરણ આપણે કરી રહ્યા છીએ. એટલે જે કામ ના કરી શકતા હોય એને આપણે કરેક્શન મેજર્સ લઈ લઈએ છીએ. જ્યાં કામ ન થતું એ આપણે કરી લઈએ છીએ સુધારો એમાં. તો